આજે તમે દ્વારકા આવ્યા હતા તો દ્વારકાધીશના દર્શન કરી શું કહેશો? પહેલાં તો બધાને જય દ્વારકાધીશ. અને આટલું બધું પબ્લિક આવે છે અને દ્વારકાધીશના દર્શને લાખોની સંખ્યામાં જે ફૂલડોળ મહોત્સવમાં પબ્લિક આવે છે. તો દર વર્ષે અહીંયા પ્રોગ્રામ કરવા આવું છું. ફૂલડોળ મહોત્સવમાં પ્રોગ્રામ હોય છે, 3 દિવસનો પ્રોગ્રામ હોય છે. એમાં 13ના દિવસે મારો પ્રોગ્રામ હોય. એટલી બધી પબ્લિક હોય. અને આજે પાછી ખૂબ અગત્યની વાત એ છે કે મને દ્વારકાધીશના જગત મંદિરની અંદર આજે ગાવાનો મોકો મળ્યો અને મેં મારી વાણી ત્યાં પીરસી. એટલે આજની વાત જ કંઈક અલગ છે કે દ્વારકાધીશના સાનિધ્યમાં મને ગાવાનો મોકો મળ્યો એટલે મારી વાણી પવિત્ર થઈ ગઈ. અને દ્વારકાધીશના દર્શને આવેલા તમામ ભાવિ ભક્તોની દ્વારકાધીશ બધાની મનોકામના પૂર્ણ કરે અને બધાની જે પણ મનની આશ હોય એ દ્વારકાધીશ બધાને પૂર્ણ કરે. એટલે માંગો 20 આપે 30. જય દ્વારકાધીશ.